નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવી ગયા છીએ રાણવા અને રાણવાથી દોડિયા સમાજ ભવન સુધી રેલી નીકળવાની છે 9 ઓગસ્ટની. અને અત્યારે હું પહોંચી ગયો છું રાણવા મેઇન સર્કલ પાસે અને અહીંયાથી રેલી નીકળવાની છે. તો અહીંયાનો બધો નજારો હું તમને બતાવીશ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી બની રહેજો. અને આજનો વિડીયો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે, 6:30 વાગ્યા છે. આખો દિવસ ફરીને હવે સાંજનો પ્રોગ્રામ છે તો ત્યાં પહોંચી ગયા છે અમે લોકો. અને આ છે રાણકોનું મેઇન સર્કલ અને અહીંયાથી રેલી નીકળવાની છે. ઘણી બધી ભીડ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આજનો નજારો પણ ખૂબ જ સરસ છે. વરસાદવાળું વાતાવરણ થોડું લાગે છે, પણ સારું છે. આજે વરસાદ નથી આવ્યો અને શાંતિથી આખો દિવસ પ્રોગ્રામ ચાલ્યો અને આજનો સાંજનો પ્રોગ્રામ પણ રેડી થઈ ગયો છે. થોડો ભીડનો માલ થવા લાગ્યો છે અને વાહનો પણ ઘણા બધા આવી રહ્યા છે. આપણા પોલીસ ભાઈઓ છે એટલે બધું સાચવી લેશે, કોઈ પ્રોબ્લેમ આવી શક્યતા નથી ગાઈસ. ચાલો, અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે તો હું તમને બતાવું છું. આ જોઈ શકો છો તમે, અહીંયા ઘેરિયા નૃત્ય. મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા ઘેરિયા નૃત્ય થઈ રહ્યો છે. નાની નાની છોકરીઓથી લઈને વડીલો સુધીને અહીંયા માણસો છે અને અહીંયા ઘેર નૃત્ય કરી રહ્યા છે. અને આપ જોઈ શકો છો, નાનું બાળક પણ ખૂબ જ સરસ એવું રેડી થઈને આવ્યું છે. ખૂબ જ સરસ એવો કલ્ચરલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને આ છે રાણકોનું મેઇન સર્કલ અને ઘણા બધા માણસો પણ જોવા મળી રહ્યા છે. રાણવાથી રેલી નીકળી ગઈ છે સુરખાઈ જવા માટે અને પછાડી તમે નજારો જોઈ શકો છો. મિત્રો, તૂર વાજિંત્ર જોડે બધી આ રેલી થઈ રહી છે અને જોઈ શકો છો તમે અહીંયા. આ છે આપણા પોલીસ ભાઈઓ અને એમનો પણ ખૂબ ખૂબ આભાર છે, કારણ કે એમના લીધે જ આ રેલી શાંતિથી આટલી નીકળી રહી છે અને ટ્રાફિક પણ કંટ્રોલ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. મિત્રો, સૂર્યાસ્ત થઈ ગયો છે અને મધુર એવી કોમળ લાઇટ જોડેનો આ નજારો તમે જોઈ શકો છો. અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ રેલી સુરખાઈ સમાજ ભવન તરફ જઈ રહી છે. મિત્રો, રેલીના આનંદને ડબલ કરવા માટે ડીજેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા. મિત્રો, અમે આવી ગયા છીએ હવે આદિવાસીનું આપણું દોડિયા સમાજ ભવન. અને આ છે આપણું દોડિયા સમાજ ભવન, તમે અહીંયા જોઈ શકો છો. આ જગ્યા ઉપર પ્રોગ્રામ થવાનો છે. મિત્રો, દોડિયા સમાજ ભવન ઉપર અહીંયા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અહીંયા બધા મિત્રો જમી પણ રહ્યા છે. મિત્રો, અહીંયા આપણા રોનકભાઈ એવા મારા મિત્ર, કોલેજ ફ્રેન્ડ જમવાનું વેચી રહ્યા છે. કેમ છે ભાઈ? મિત્રો, જમવાની અંદર અહીંયા ખીચડી બનાવવામાં આવી છે અને મારા ભાઈને પૂછે કેવો ટેસ્ટ લાગ્યો. ખૂબ જ સરસ છે અને સ્વાદિષ્ટ છે. તમે પણ આવતા વર્ષે ટ્રાય કરજો અને જરૂરથી આવજો. દોડિયા સમાજ ભવન છે સુરખાઈના, જરૂરથી વિઝિટ કરજો. આદિવાસી દિવસે રાત્રે સાંજે 6 વાગે.
મિત્રો આખો દિવસ રેલીમાં ફરી ફરીને સાંજના ટાઈમે આવી ખીચડી મળી, ખૂબ જ આનંદ થયો અમને અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ છે. થેન્ક યુ. મિત્રો જમીન આવી ગયા છે અને અહીંયા હોલની અંદર બેસી ગયા છે પ્રોગ્રામ જોવા માટે અને રેલી પણ પછાડી આવી ગઈ છે અને થોડી વારમાં અહીંયા પ્રોગ્રામ ચાલુ થવાનો છે. મિત્રો આ રીતેનો સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યો છે અને અહીંયા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે અને આપ સૌ નવા કાર્યક્રમમાં નવી કૃતિઓ જોવા માટે મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ. આપણા થકી આપણી સરકારે આપણા દીધેલો અને બધા માટે ઉપયોગી તો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસ અને જ્યારે આપણો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા હોય ત્યારે આપણું મૂંગા પણ બસનેલા તે માના સમજ પડે એકવાર જોરદાર જય આદિવાસી, જય આદિવાસી. પેલા ડીજે વાળા ઓછા એકા વાગે આપણો અવાજ વધવો જોઈએ, અહીં નહીં બધે કે આપણું નહીં બધું. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આપ સૌને વિશ્વ આદિવાસી દિવસની અહીં પધારેલા તમામ એમ કહેવાય કે નાના મોટા ડોહે પોહે જે કોઈ આમ વતે જાત પરજાત દુનિયામાં આખી દુનિયા ઉત્સવ ઉજવી રહ્યો ત્યારે આપણું પાછળ કેમ આપણું આપણે માટે ભેગા ત્યારે ઉલ્લા માટે એકવાર ફરીને જાય એક જ ચાલે આખી દુનિયા કે વૈજ્ઞાનિકો કે આ દુનિયામાં ચાલે તો કોણ ચાલે? માત્ર ને માત્ર આદિવાસી ચાલે. ત્યાર આપણું નથી કે આપણે જે બોલાવવામાં હરમ લાગે, ફાડિયામાં હરમ લાગે, જાતની હરમ લાગે. ત્યાર ફરીને એકવાર જય આદિવાસી, જય આદિવાસી. કોણ ચાલે? આદિવાસી જ ચાલે. આદિવાસી ચાલે તો ધીરો થોડો ચાલે. આદિવાસી તો નાચે ગાય અને નવા કઈ લાવે. ત્યાર આપણે બધાએ નવું જોવાના છે, નવું જાણવાના છે. પણ કે માત્ર ને માત્ર એમ કહેવાય કે આપણા માટે, આપણા થકી અને આપણા લોકો માટે જ્યારે કરવાના છે ત્યારે એક ના અહીં મારો અવાજ જેને જ્યાં સુધી પહોંચે તેના હૃદયમાં થવું છે કે આજે મારો દિવસ છે ને તે પાછી આઈપીએલ શાંતિથી કાર્યક્રમ જોઈએ તો એકવાર જય આદિવાસી, જય આદિવાસી. પાસે હાથ જોડીને તો આગે દુખે જો આગે એકવાર જોરદાર જય આદિવાસી, જય આદિવાસી. સૌને જોહાર, જય આદિવાસી. સર્વપ્રથમ પ્રકૃતિ દેવ સૂર્યદેવને આપણે પુષ્પ આપીને પૂજા કરી રહ્યા છે. ચલો આપણે અગ્નિદેવને હવે આવો ડોક્ટર સાહેબ અગ્નિદેવની પૂજા કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. જાગ આદિવાસી જાગ આદિવાસી मुमकिन नहीं, नामुमकिन है क्योंकि हम यहाँ के आदिवासी शेर हैं. बोलो जय जोहार, जय आदिवासी, जय जोहार, जय आदिवासी, जय जोहार, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय जोहार, जय जोहार, जय देव. કોઈના બાપથી નહીં બી. બાબા સાહેબ આંબેડકરે મને સંવિધાનમાં હક આપ્યો.
મને બોલવાનો, મને લખવાનો અને મારે ઠોકવાનો.